ગુજરાતમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો ધમધમાટ શરૂ થતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે। રાજ્ય સરકારે બજાર ભાવ કરતા મણે ₹150 થી ₹175 થી વધુ ભાવ આપતા ખેડૂતોને સીધી રાહત મળી રહી છે। ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે પ્રથમવાર બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ અમલમાં મુકાઈ છે, જેથી વચેટિયાઓને દૂર રાખવામાં મદદ મળશે। રાજ્યભરના કુલ 225 ખરીદી કેન્દ્રો પર હજારો ખેડૂતો નોંધણી કરાવી ચૂક્યા છે, જેમાં ચણા માટે 165 અને રાયડા માટે 60 કેન્દ્રો કાર્યરત છે। જામનગરમાં ઉત્સાહ સાથે ખરીદી શરૂ થઈ, સાથે જ ખેડૂતોને SMS દ્વારા માહિતી પણ આપવામાં આવી રહી છે। મેં ચણા વાવેલા હતા અને ટેકાના ભાવે ચણા વેચવા માટે આવેલો છું। ઓપન માર્કેટમાં 950 થી 1025 સુધી વેચાય છે અને ટેકામાં 1175 ભાવ મળે છે એક મણના। એટલા માટે અમે ટેકામાં ચણા લઈને આવ્યા। ટેકાના ભાવે આજથી ખરીદી થયેલ છે, જેમાં 1175 ભાવ રાખેલ સરકારે। યાર્ડમાં અમને ભાવ ઓછા મળે છે, જેથી કરીને અમે ટેકાના ભાવે વેચાણ કરી આવીએ છીએ। એમ સરળતાથી પેમેન્ટની સગવડતા ઝડપથી મળી જાય છે। હાલમાં સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ચણા તથા રાયડા પાકની ખરીદી ચાલુ કરવામાં આવનાર છે, જેમાં ચણાના 1175 પ્રતિ 20 કિલો અને રાઈ માટે 1210 પ્રતિ 20 કિલો ભાવ જાહેર કરવામાં આવેલ છે। 1175 મણ ખેડૂતોને મળે છે। ચણાના ભાવ લગભગ 1.25 જેવો ડિફરન્સ છે અને રાયડાનો પણ ભાવ છે 1240 એટલે ખેડૂતોએ ખૂબ આનંદ વ્યક્ત કર્યો છે। પાણીની પારાયણને કારણે હવે તો સગપણ પણ અટકી રહ્યા છે। કાલોલમાં નલ સે જલ યોજના કાગળ પર રહેતા સામાજિક વ્યવહારો અટકી ગયા છે। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે। ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે। નવાઈની વાત એ પણ છે કે ગામમાં પાણીની સમસ્યાના કારણે યુવાનોના શક પણ અટકી ગયા છે। ગામના યુવાનોની વ્યથા સાંભળીને તમે પણ ચોંકી જશો। પાણીના સંકટને કારણે અન્ય ગામની યુવતીઓ ગામમાં પરણીને આવવા તૈયાર નથી। પાણી ન હોય ત્યાં દીકરી કેમ દેવાય એવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે। પાણીની તકલીફ પડે, શું કરીએ? આવા કિચડમાં ના ધોવાય ને। આ કેટલો બેલો છે, જીવ જંતુ પડી જાય તો અમે કપડા ધોઈને વાસણ ઘસીએ, પછી રોગ પેદા થાય ને। અત્યારે પીવાનું પાણી તકલીફ પડે, વાસણ ઘસવાની તકલીફ પડે તો કરવાનું શું? ભદ્રોલીમાં સોરા કેટલા કુવારા છે, પાણી જોવે, પેલા પાણીને પૂછી જોવે તો પાણી અહીં ભરવાનું, ભાઈ ના નિરાગ આવે, કોઈની છોરી થોડી હાલે। ગામમાં નલ સે જલ યોજના હેઠળ નળના કનેક્શન તો આપી દેવાયા, પરંતુ 1 વર્ષ વીતવા છતાં હજુ સુધી નળમાં પાણીનું ટીપું પણ આવ્યું નથી, જેના કારણે ગ્રામજનોમાં રોષ છે। ગામમાં લાખોના ખર્ચે 2 સંપ અને ઊંચી ટાંકી બનાવાઈ, પરંતુ સંપમાં પાણીનો જથ્થો પૂરતા પ્રેશરથી આવતો નથી। જૂની પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ હોવાથી પાણી અધવચ્ચે જ વેડફાઈ જાય છે। અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનો ગામજનોનો દાવો છે। સવારે વહેલા ઉઠીને હેડપંપે પાણી ભરવા જવું પડે છે અને અમારે ઘેર ભેંસો છે, ભેંસોને પીવડાવવા માટે પણ પાણી મળતું નથી અને નાના નાના બાળકો છે એમને મૂકીને પણ પાણી ભરવા જવું પડે છે અને ત્યાં હેડપંપે જઈએ ત્યાં પણ લોબી લાઈન લાગેલી છે। ત્યાં જઈએ તો લાઈન હોય તો છતાં પંપે પણ પાણી મળતું નથી। સવારમાં બાળકોને સ્કૂલે જવું પડે છે તો એ ટાઈમે પાણી મળે ના, બાળકોને સ્કૂલે જવાનું હોય તો મોડું થાય। તંત્રની બેદરકારીના કારણે મહિલાઓએ ધૂમધકતા તાપમાં પાણી ભરવા મજબૂર બનવું પડે છે। મહિલાઓને મોંઘા કપડાં તળાવના દૂષિત પાણીમાં ધોવા પડે છે। આ દૂષિત પાણીને કારણે ગામજનોમાં રોગચાળો વકરવાની ભીતિ સેવાય છે। વહેલી તકે પાણી પૂરું પાડવામાં આવે તેવી સ્થાનિક મહિલાઓ દ્વારા માંગ છે। બહુ વરસ થઈ ગયું તોય પાણી આવ્યું નથી। બીજા વખતના નરમેલે આવ્યા, પહેલા આવ્યા તે ભાગી કાઢ્યા, પછી નહીં ચાલુ કર્યા, ભાઈ કાઢ્યા તોય પાણી ચાલુ કર્યું નહીં। એટલે પાણીનું જ જોઈએ અમારે। પાણી આ નદીમાં કૂવો છે ને, એક કૂવામાંથી અમે ખેંચી જઈએ એટલે કેટલું તકલીફ પડે। બેડામથી રહીને પાણી ખેંચીને જવાનું, એટલે એટલે જ નદીમાં કૂવો છે, બીજે કઈ પાણી છે નહીં। જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6 હેઠળ આવેલા અંબિકાનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાને લઈ લોકોમાં ભારે રોષ છે। અનેકવાર રજૂઆત છતાં પણ પાણી ન મળતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ઉનાળાની શરૂઆત થાય એટલે જૂનાગઢ શહેરમાં પાણી માટેનો કકળાટ શરૂ થઈ જાય। ખાસ કરીને વોર્ડ નંબર 6માં છેલ્લા 3 મહિનાથી નિયમિત પાણી વિતરણ થતું નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી છે। ઉનાળામાં પાણીની જરૂરિયાત વધતા સોસાયટીના કૂવામાંથી માત્ર 2-3 ડોલ પાણી મળતા લોકો મજબૂરીમાં ટેન્કર મંગાવવા મજબૂર છે। ત્યાં મારે 3.5 મહિનાથી પાણી આવતું નથી નર્મદાનું, ને રજૂઆત કરી શકીએ છીએ રિપેર થઈ જશે, પણ હજી સુધી લાઈન રિપેર થઈ નથી। અમારી ગલીમાં ખાડા કરી ગયા એટલે ટેન્કર વાળા પણ આવતા નથી અને પાણી જે આવતું હતું એ પણ બહુ દૂષિત હતું, ખરાબ વાસ આવતી હતી
અને ટાઈમ પણ પાણીનો કોઈ ફિક્સ નથી. પાણી અમારે 3.5 મહિનાથી આવતું નથી, બરોબર. અને પછી ટાંકાવાળા એમ કહે છે કે ભાઈ તમારા રોડ ખોદેલા છે એટલે અમે નહીં આવી. તો અમે 61 વર્ષના તો અમે ક્યાં પાણી ભરવા જઈએ? અને આવામાં અમે ગારામાં કીચડમાં પડીએ તો અમે શું કરશું? પછી અમારું કોણ કરશે? 7 દિનમાં પાણી આવી જશે. આ ખાલી બટેટાવાળા છે ને એ કે અહીંયા જ રિપેરિંગ થાય છે એટલે અહીંયા થશે, એટલે અમે તો ખુશ થતા હતા. ત્યાં તો કોઈ આવ્યું નહીં. મહાનગરપાલિકા પાણીની સમસ્યા અંગે સબસલામત હોવાનો દાવો કરી રહી છે. વોટર વર્કસ શાખા મુજબ શહેરમાં 3 ડેમ હસનાપુર, આણંદપુર અને વિલિંગડન ડેમમાંથી પાણીનું વિતરણ થાય છે. અધિકારીઓનો દાવો છે કે જુલાઈ સુધી પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને શહેરમાં દરરોજ 30 MLD પાણી વિતરણ થઈ રહ્યું છે. જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્યત્વે 3 સ્ત્રોત જેવા કે હસનાપુર ડેમ, વિલિંગડન ડેમ અને આણંદપુર ડેમમાં હાલ પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. ઉનાળાની સ્થિતિને ધ્યાનમાં લઈને હાલ જે પાણી વિતરણ વ્યવસ્થા છે, એકાંતરે પાણી વિતરણ વ્યવસ્થા છે સિટીમાં, ને 45 મિનિટ આપવામાં આવે છે. એ પ્રમાણના જોતા ઉપલબ્ધ જથ્થો પૂરતા પ્રમાણમાં છે અને આગામી ઉનાળા દરમિયાન કોઈ પણ પાણી કાપ કે એવા શેડ્યુલ બદલવાની કોઈ અત્યારે હાલ એવી કોઈ જરૂરિયાત જણાતી